હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 7:30 ને આવ્યું છે પાણી, એટલે પાણી ભરવાનું કામ ચાલુ. ઢોરનું બધું કામ થઈ ગયું. વાસી દો ને ભેંસી દોવાઈ ગઈ છે ને ભેંસને બાંધી છે બારી. અને કાલ રાતે તો 12 વાગે એવો પવન નીકળ્યો હતો કે લીમડો પડી જાય એ બીક હતી, એટલે ભેંસને રાતે અંદર લઈ લીધી હતી. પછી અત્યારમાં બારી બાંધી દીધી છે. અને હવે આપણે જવાનું છે દુકાને. જે કાલ રાતની આપણે મોટર હતી એનું સાફ सफाई કરીને पेपर बेच દીધા હતા, तो અત્યારમાં બાંધવાની ચાલુ થઈ ગઈ છે. तो हमको वहाँ पर जाकर जो उसके स्पेयर पार्ट है वो घिस कर साफ करने हैं, इसलिए जाना है. ठीक है. तो गाइस સવારમાં મોટર ડન કરી નાખી અને આપી દીધી છે. તો પછી બપોરે તો થતા અત્યારે કાંઈ કામ છે નહીં હાજરમાં. તો બસ હવે 12 વાગ્યાની તૈયારી છે. થોડી જ વારમાં જઈશું ઘરે. સવારનું નાવા ધોવાનું બાકી છે, કારણ કે વહેલું આવવું પડ્યું દુકાને એટલે. તો ગાઈસ જમી કરવીને આવી ગયા છીએ વાડીએ. તો આપણે બે નાળિયેરીમાં થોડું ગોકળું પાવડું નાખી દી અને પછી અત્યારે પાણી રેડી દીધું. તો મિત્રો આપણે બપોરે વાડીએ ગયા હતા ઝીંઝુઓ પાવા, પણ લાઇટ કાંઈ હતી નહીં એટલે એવા પાછા ઘડીક આરામ કરી લીધો. અને જો ભેંસને તમારી છે રજકાની નીણ કરી દીધી છે. પાઈ તુલાઈ પી લીધું, એને નીણ કરી દીધી. અને તો મિત્રો પછી બપોર પછી ગયો તો દુકાને, પણ કાંઈ કામ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું નહીં. અને બસ જો અત્યારે 7:30 આપણે રાબેતા મુજબ ઘરે આવી ગયા છીએ. વળું પાણી કરી લીધું છે અને બધાને કરી દીધી છે લીલાની નીણ. તો બસ હવે થોડી જ વારમાં આવી જઈશું. ઘડીક બહાર બેસી વાહરવા, કારણ કે ગરમી ગજબની છે એટલે. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને હવા થયા છે. રિક્ષાની બીકે હબદાઈને દોઈ લીધી છે. સાફ સફાઈ બધી ડન થઈ ગઈ છે અને નીણ કરી દીધી છે. તો જવાનું છે થોડી વારમાં નાસ્તો પાણી કરીને વાડીએ નીણ વાટવા. તો મિત્રો વાડીએ ગયા હતા અને બેક્ટેરિયાની વિધિ બતાવી નીણ વાટીને આવી ગયા છે ઘરે. તો ભેંસને પાવાની બાકી છે. બાકી ગરમીનો અંદાજો તમે એના નાક ઉપર પરસેવાળો લગાવી શકો છો. પવન છે પણ બફારો એવો ગજબનો. તો પહેલાં એકવાર અને ધૂલાને પાઈ લઈ, પછી નીણ કરી દી, નાહી ધોઈને જવા દઈએ દુકાને. તો ફાઇનલી ગઈ પાઈ લીધી છે, નીણ કરી દીધી છે. નીણ બધી ગોઠવી દીધી અને એક જીન્સવાળી નીણ ભેંસના ખીલે કરી દીધી છે. જો કદાચ તડકી નીકળે તો ખાલી ફેરવવાની જરે, નીણની માથાકૂટ નહીં. એટલો તો હું એડવાન્સ ચાલું છું ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો દુકાને આવીને થોડી વાર લાગી. ત્યાં એક મોટર આવી હતી, એને પંચર હતું. તો બસ જો પંચર થાય છે અને પછી ફિટ કરી દઈ. ચેક કરી લઈએ કે બીજો બોડી શોટ નહીં થતો ને. તો ગઈ દુકાનેથી પછી મોટર ફિટ કરી દીધી અને આવી ગયા ઘરે. જમી કાઢવી લીધું છે. ઢોરને નીંદ નાખીને આપણે જવાનું છે વાડીએ, કારણ કે આપણે જે આ કુલી સુકાઈ ગયેલું ખડ ઊભું છે નાળિયેરીને કેરા પાસે, એ ખડ વાઢી નાખવાનું છે. એટલે જો વરસાદ ન આવે તો રોડર મારીને એમાં આપણે ઝાર વાવવાની છે. એટલે તો ફટાફટ નીંદ નાખીને જઈએ વાડીએ. અને જો લાઇટ આવી હોય તો આપણે ઝીંઝવાનું એવું પાવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. હા, તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ વાડીએ અને આપણા દાદાના ફળામાં ખાતર કાઢવાનું કામ ચાલુ છે. અને આપણે જે આ સુકાઈ ગયેલું ઘાસ રહ્યું વાઢવાનું છે. તો મિત્રો આપણે આ ઘાસ હતું એમાં હેઠેથી બધું સુકાઈ ગયું હતું ભૂકો, એટલે બાળી દીધું છે બધું. હજી હેઠે હળગે છે. આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી, આગ લગા. इस काम के लिए तो वक्त ही वक्त है. તો ગઈ પછી વાડી થઈ ગયા ઘરે. નંબર નાખી છે ભેંસને, નીણ કરી દીધી પાઈને રજકાની. હવે પાછું રિટર્ન દુકાન. તો ગઈ બપોર પછી ગયો તો દુકાને. એક સ્ટાર્ટર આવ્યું હતું ખાલી, અને કોઇલના છેડા તૂટી ગયા હતા એટલે ઉપડતું નહોતું. તો એ કરી દીધું રેડી અને આવી ગયા પછી ઘરે.
અને આપણી ભેંસ તમને ખબર છે, કીધું તું મેં આગલા વિડીયોમાં રિપીટ થઈ હતી, તો એને જો બીજી વાર બીજદાન કરાવ્યું છે. તો હવે એને 2 કલાક બેસવા નથી દેવાની, એટલે આપણે એને બહારના ખીલે ફેરવી લઈશું. તો બસ હવે આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.